ચોમાસા પહેલા જ દમણના વાતાવરણમાં પલટો આવ્યો છે। દમણના દરિયામાં જોવા મળે છે જોરદાર કરંટ। દરિયાકાંઠે મજા માણવા પ્રવાસીઓ ઉમટ્યા છે। દેવકા બીચ પર કેટલાક લોકો જોખમી રીતે નાહતા દેખાયા છે। એક નાનકડી ભૂલ અહીંયા લોકોના જીવ પણ લઈ શકે છે। ભૂતકાળમાં આવી રીતે મજા માણવી લોકોને મોંઘી પડી છે અને ગુજરાતમાં સતત જે ડૂબવાની ઘટનામાં વધારો થયો છે। તો આપ જોઈ રહ્યા છો રિસ્ક સાથે લોકો દેવકા બીચ પર જોખમી રીતે નહીં રહ્યા છે। ચોમાસા પહેલા દમણના વાતાવરણ પલટું છે ને એક નાનકડી ભૂલ અહીંયા મોટી સાબિત થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતને પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણની અંદર હાલમાં જે દરિયો છે એમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે દમણ જે પર્યટન સ્થળ હોય પર્યટન સ્થળને લીધે અહીં મોટી સંખ્યામાં પર્યટકો જે છે અહીંયા આગળ ફરવા આવતા હોય, પરંતુ જે પ્રમાણે હાલમાં જે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે એ પ્રમાણે લોકો આજે દમણના દરિયાથી અજાણ હોય ને તે સમયે જે પર્યટકો જે છે એ પાણીની અંદર જે પ્રમાણે દરિયામાં ઉતર્યા છે અને જે પ્રમાણે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે। હાલમાં ભારે પવન અને જે દરિયાની અંદર મોટી ભરતી હોય જેને લઈને આજે પ્રશાસન દ્વારા જે છે અહીંયા આગળ દમણના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત અથવા પ્રશાસન અધિકારીઓને હાજરી રાખવા જોઈએ, કારણ કે આ જે પ્રી મોન્સૂન જે એક્ટિવિટીઝ જે છે તેને લઈને દરિયામાં ભારે તોફાન આવતું હોય અને ભારે પવન હોય જેને લીધે લોકોની સાથે જીવનું જોખમ હોય, તો આ જે પર્યટકો જે છે એ દરિયામાં નાહવા ન જાય એ લોકોને દરિયાથી દૂર રાખવાની ખૂબ જ જરૂર છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।